નમસ્કાર, સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદ કરેલા 4 ઉમેદવારો છે આજે ઉમેદવારી પત્ર ભરવાના છે અને એક બાદ એક આ ઉમેદવારો છે એ પહોંચી રહ્યા છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે કે જેઓ અમદાવાદ પહોંચી ગયા છે। તેઓ વિધાનસભા પહોંચશે અને ત્યારબાદ થોડી જ વારમાં તેઓ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે। ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। 12:39 એ વિજય મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે આ ચારે ઉમેદવારો છે ફોર્મ ભરવાના છે। ત્યારે આ સીધા દ્રશ્યો છે અમદાવાદથી એરપોર્ટ પરથી જેપી નડ્ડા છે એ હવે વિધાનસભા તરફ જતા દેખાઈ રહ્યા છે। મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે છે। સીઆર પાટીલ પણ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે અને થોડી જ વારમાં હવે જેપી નડ્ડા છે પોતાનું ઉમેદવારી ફોર્મ છે ભરવાના છે। આ સાથે ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમાર પણ ફોર્મ ભરવાના છે। હાલ તો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા છે અમદાવાદમાં પહોંચ્યા છે। એના સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એરપોર્ટ બહાર જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું અને જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। દ્રશ્યમાં આપ જુઓ કે મુખ્ય પ્રધાન પણ તેમની સાથે છે, સીઆર પાટીલ પણ સાથે છે। આ બંને નેતાઓની હાજરીમાં જેપી નડ્ડા છે આજે રાજ્યસભાના ઉમેદવારીનું જે ફોર્મ છે ફોર્મ ભરવાના છે। આ સિવાય 3 અન્ય જે ઉમેદવારો છે એ પણ આજે ફોર્મ ભરશે। આજે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જેપી નડ્ડા અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે અને અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદ એરપોર્ટથી જોઈ શકો છો। 9:30નો સમય હતો, હાલાકી અત્યારે સમય છે તે થઈ ચૂક્યો છે અને સીધા જે દ્રશ્યો છે પહેલા દ્રશ્યો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે જ, પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે તે હવે તે સાંસદ છે, સાંસદ થવાના છે। ગુજરાતથી તે સાંસદ છે તે થવાના છે અને દ્રશ્યો તો આ સીધા દ્રશ્યો અમદાવાદ એરપોર્ટથી કે જ્યાં જેપી નડ્ડા પહોંચી ગયા છે। એરપોર્ટ બહાર જ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, જેપી નડ્ડા અમદાવાદ પહોંચ્યા છે, ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને હવે થોડી જ વારમાં ઉમેદવારી ફોર્મ ભરાશે। મંચના દ્રશ્યો છે તે જોઈ શકો છો કે કઈ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ જે કહી શકાય સીઆર પાટીલ દ્વારા તેમને વેલકમ છે તે કરવામાં આવે છે। આ સમય પર ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત છે અને આ સંઘવી જે કેન્દ્રીય ગૃહ પ્રધાન છે તે પણ ઉપસ્થિત છે। ખૂબ મોટો મેસેજ છે તે ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનાવીને તેની સાથે જ મયંક નાયકની વાત કરવામાં આવે કે ગોવિંદ ધોળકિયાની વાત કરવામાં આવે કે ભાઈ જસવંત પરમારની વાત કરવામાં આવે, એક મેસેજ છે ગુજરાતમાં આવ્યો છે અને સીધા દ્રશ્યો છે ત્યાં મંચ પર તમામ લોકો આવી ચૂક્યા છે। હવે ટૂંક સમયની અંદર ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ ભૂપેન્દ્ર પટેલ તેની વાત કરશે ત્યારે લોકો આવ્યા છે અને સાંભળવા માટે, કાર્યકર્તાઓ આવ્યા છે સાંભળવા માટે તે પોતાની વાત મૂકશે અને ત્યારબાદ થોડીક જ વારની અંદર અહીંયાથી કાર્યક્રમ 15 થી 20 મિનિટનો રાખવામાં આવશે। ત્યારબાદ અહીંથી વિધાનસભા જવા રવાના થશે કે જ્યાં કેટલાક ખાસ ઉપર પણ તેમનું સ્વાગત કાર્યક્રમ અને ત્યારબાદ બિલકુલ કિંજલ, આભાર સગવડ માહિતી બદલ। તો આ સીધા જ દ્રશ્યો અમદાવાદ એરપોર્ટ બહારના છે કે જ્યાં જેપી નડ્ડા પહોંચી ગયા છે। ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંથી તેઓ વિધાનસભા જવા માટે રવાના થઈ જશે અને ત્યારબાદ ચારેય ઉમેદવારો છે એ પોતાની ઉમેદવારી છે એ નોંધાવવાના છે। ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે અને એ જ પહેલા વિજય મુહૂર્તમાં આ ચારેય ઉમેદવારો કે જેઓ ઉમેદવારી નોંધાવશે અને એ પહેલાના આ દ્રશ્યો આપ જુઓ કે એરપોર્ટ પર
જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય પ્રધાન અને CR પાટીલે તેમનું સ્વાગત કર્યું છે. સ્ટેજ ગોઠવાઈ ગયો છે, તમામ તૈયારીઓ કરી દેવાઈ છે તેમના સ્વાગત માટેની. અને અહીંથી આ કાર્યક્રમ પતાવ્યા બાદ તેઓ સીધા જ વિધાનસભા જવાના છે અને વિધાનસભામાં ચારેય ઉમેદવારો છે આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ છે એ ભરવાના છે. ખાસ કરીને જેપી નડ્ડાની જો વાત કરવામાં આવે તો રાજ્ય કેન્દ્રમાં પણ પ્રધાન તરીકે તેમણે જવાબદારી નિભાવી છે અને ભારતીય જનતા પાર્ટીના અત્યારે હાલમાં તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને અમિત શાહના ખૂબ વિશ્વાસુ પણ માનવામાં આવી રહ્યા છે. ખૂબ મોટો ચહેરો ભાજપમાંથી જેપી નડ્ડા કે જેમને રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. ખૂબ મોટું નામ અને હવે થોડી જ વારમાં તેઓ આ કાર્યક્રમ પતાવ્યા બાદ સીધા જ વિધાનસભા જશે અને વિધાનસભામાં તેઓ પોતાની ઉમેદવારી છે એ નોંધાવવાના છે. આ સિવાય જે 3 અન્ય ઉમેદવારો છે એ પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે. પરંતુ એ પહેલા ભાજપમાં એક ઉત્સાહનો માહોલ છે, એક જશ્નનો માહોલ છે. તેઓ અને આ દ્રશ્યો કે જ્યાં જોઈ શકાય છે કે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો છે એ પણ દેખાઈ રહ્યા છે. ભવ્ય રીતે જેપી નડ્ડાનું સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ બહાર જ આજે કાર્યક્રમ છે એ રાખવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત છે, CR પાટીલ છે અને આ બંને દિગ્ગજોની હાજરીમાં જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત થયું છે અને થોડી જ વારમાં આ કાર્યક્રમ પતાવ્યા બાદ તેઓ વિધાનસભા જશે અને પોતાની જે ઉમેદવારી છે એ ઉમેદવારી નોંધાવવાના છે.